ટેટ ટાટ તલાટી અને ક્લેરિકલ કોલેજની પરીક્ષા આપનારાઓ માટે સમાનાર્થી વિરોધાર્થી આ બધું પૂછાય છે. તો વિરોધાર્થી શબ્દ આપણને કેમ નથી આવડતું? કારણ કે આપણે વાંચતા બંધ થઈ ગયા છે એટલા માટે. બાકી આ બધું જે વાંચતા હોય એને આવું શીખવું ના પડે. પણ કમનસીબે આપણું વાંચન એટલું ઓછું થઈ ગયું છે, છાપા સુદ્ધા નથી વાંચતા, એના કારણે આવું થાય છે. બાકીના તમારી પરીક્ષાના વિચાર વિસ્તાર ને એ બધા વિડીયો હું 20 માર્ચ પછી બનાવીશ. વચ્ચે 15 દિવસની રજા. વિરોધી શબ્દ: અખંડ, ખંડિત, અગમ બુદ્ધિ તો પચ્છમ બુદ્ધિ, અગવડ, સગવડ, અગોચર તો ગોચર. હવે આમાં તમને ગોચર પૂછે તો તમારે અગોચર લખવાનું, તમને પચ્છમ બુદ્ધિ લખે તો તમારે આગમ બુદ્ધિ આપવાનું, ખંડિત પૂછ્યું તો અખંડ આપવાનું, અગ્રજ એટલે મોટો ભાઈ, અનુજ એનો વિરોધ નાનો, અજ્ઞ એમાં બે થાય, સુજ્ઞ પણ થાય અને પ્રજ્ઞ પણ થાય. પ્રજ્ઞા પરથી પ્રજ્ઞા. જ્ઞાત, અજ્ઞાત, ચલ, અચલ, અતડું તો મિલનસાર પણ થાય અને મળતાવડું પણ થાય. પણ મળતાવડું અને મિલનસાર બેવનો વિરોધી અતડું. અતિવૃષ્ટિ તો અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ, વરસાદ પડ્યો જ નહીં. અદબ, બે અદબ. અદબ એટલે આ તમે કોઈકને માન આપો છો. બે અદબ, તમે એકદમ તોછડા છો. અદ્યતન, હમણાંનું. અદ્યતન એટલે તો પુરાતન. અધમ તો ઉત્તમ. અધિક વધારે, તો ઓછું નહીં કરવાનું. વધારે પૂછ્યું હોય તો ઓછું, પણ અધિક પૂછ્યું છે તો ન્યૂન. કયા પ્રકારનો શબ્દ અમને પૂછાયો છે એના આધારે અમે શબ્દ શોધી શકીએ. અધોગતિ, ઊર્ધ્વગતિ. અધોનું વિરુદ્ધાર્થ ઊર્ધ્વ. અધોબિંદુ તો શિરોબિંદુ. અધ્યયન, અનઅધ્યયન. અનાથ, સનાથ. અનુકૂળ, પ્રતિકૂળ. આવશ્યક, અનઆવશ્યક. ન્યાય, અન્યાય. અનુગામી, મારો અનુગામી કોણ? તો મારો પુરોગામી કોણ? અનુગામી એટલે મારા પછી આવનાર, પુરોગામી એટલે મારા પહેલાં જે હતા તે. અનુચિત, ઉચિત. અપરાધી, નિરઅપરાધી. નિર્દોષ નહીં, નિરઅપરાધી. સફળ, અફળ, નિષ્ફળ. અભિમાની, નિરાભિમાની. ભદ્ર, અભદ્ર. માન્ય, અમાન્ય. મુફલિસ તો અમીર. મુફલિસ એટલે ગરીબ. તમે અમીરનો વિરોધી ગરીબ લખો તો પણ સાચું જ પડે, અને મુફલિસ લખો તો પણ સાચું પડે. મૂર્ત, અમૂર્ત. રુચિકર, અરુચિકર. અલ્પોક્તિ, અત્યુક્તિ અથવા અતિશયોક્તિ. સવેતન, અવેતન. સવેતન રંગભૂમિ અને અવેતન રંગભૂમિ એ જાણીતા શબ્દ છે. અસલ, નકલ. અસ્ત, ઉદય. અહંકારી, નિરઅહંકારી. અંત, આરંભ અથવા આદિ, બેવ ચાલે. અંતરંગ, બહિરંગ. અંતર્ગોળ, બહિર્ગોળ. અંશ, જો ગણિતનો શબ્દ છે તો છેદ. આકર્ષક, અનાકર્ષક. આકર્ષણ,
અપાકર્ષણ, આગે કુછ પીછે હઠ. આકાશ તો ધરતી ના કહેવાય, આકાશનો વિરોધી પાતાળ. આઘાત, પ્રત્યાઘાત. આચાર, અનાચાર. આબાદી, કોઈકને એવું થાય કે આબાદી એટલે વસ્તી, પણ આબાદ થવું એટલે સમૃદ્ધ થવું. આબાદી તો બરબાદી. આત્મલક્ષી તો પરલક્ષી. માન્ય, અમાન્ય. આદર્શ તો એનો વિરોધી થાય વ્યવહારુ. આદર્શવાદ, વ્યવહારુ. આદાન, આદાન એટલે લેવું, પ્રદાન એટલે આપવું. આધ્યાત્મિક, આધિભૌતિક એનો વિરોધી થાય. આનંદી, ઉદાસીન. આપકર્મી, બાપકર્મી. આયાત, નિકાસ. આરોહ, અવરોહ. આર્દ્ર એટલે ભીનું, શુષ્ક એનો વિરોધી. આવડત, અણઆવડત. આવિર્ભાવ, નિરોભાવ. આસક્ત, અનાસક્ત. આસુરી, આપણે કહીએ ને આસુરી શક્તિ, રાક્ષસી તો દૈવી એનો વિરોધી. આસ્થા, અનાસ્થા. આશીષ તો શાપ. ઘણા શ્રાપ બોલે છે, નહીં, સાચો શબ્દ શાપ છે, શકોરાનો શબ્દ. આર્ય, અનાર્ય. ઈચ્છા, અનિચ્છા. ઇનકાર, સ્વીકાર. ઇલાજ, નાઈલાજ. ઇષ્ટ, અનિષ્ટ. ઇહલોક, પરલોક. ઉગ્ર, સૌમ્ય. ઉત્કર્ષ, કોઈનો ઉત્કર્ષ થયો, ચડતી થઈ તો ચડતીનો વિરોધી પડતી, પણ ઉત્કર્ષનો વિરોધી અપકર્ષ. ઉત્થાન, પતન. ઉત્તમો ઉત્તમ, અધમા અધમ. એટલે કોઈને એવું થાય કે ઉત્થાન એટલે ચડતી તો પડતી લખી દે, નહીં. ઉત્થાન હોય તો પતન આવે, અને ઉત્કર્ષ હોય તો અપકર્ષ આવે. ઉત્તરાયણ, દક્ષિણાયણ. ઉત્તરાવસ્થા, પૂર્વાવસ્થા. ઉધાર, જમા. ઉન્નતિ, અવનતિ. ઉપકાર, અપકાર. ઉપયોગી, નિરુપયોગી. ઉમેદ, ના ઉમેદ. ઉષા, સંધ્યા. ઘણા બધા એવું કે ઉષા એવું તો રાત લખીએ તો શું વાંધો, નહીં, તો તમને એણે કંઈ બીજું આપ્યું હોત. ઉષા એની સામે સંધ્યા જ આવે, કારણ કે ઉષા એ ભાંખડાનો સમય છે. ઉખર, હકીકતે ઉષર છે, ઉષર, ઉષર જમીન તો એનો વિરોધી થાય ફળદ્રુપ. ઉગવું, આથમવું. ઐહિક, પારલૌકિક. લૌકિક, પારલૌકિક. કબૂલાત, ઇનકાર. કંકોત્રી, તમને એવું થાય કંકોત્રીનો વિરોધી થોડું હોય. કંકોત્રી એ શુભ સમાચાર છે, અને મૃત્યુ સમયે જેને લખાય એને કાળોત્રી કહેવાય. તો કંકોત્રીનો વિરોધી થાય કાળોત્રી. કાયમી, આ તમને તો આવડવું જ જોઈએ, કારણ કે તમારો જમાનો કાયમી નોકરીનો છે જ નહીં, કામ ચલાવ નોકરીઓનો જ છે. કાયમીનો વિરોધી થાય કામચલાઉ અથવા હંગામી. કાયર, શૂરવીર. કાળજી, નિષ્કાળજી. કીર્તિ, અપકીર્તિ. કુટિલ, સરળ. કુપિત, પ્રસન્ન. કુલીન તો કુળહીન. કુલીન એટલે કુળવાન, કુલહીન. કુંવારી, વિવાહિતા. કોમળ, કઠોર. કૌતુક પ્રિય તો સૌષ્ઠવ પ્રિય. આ કૌતુક પ્રિયતા રંગદર્શિતા, અને સૌષ્ઠવ પ્રિયતા એટલે આપણે જેને પ્રશિષ્ટ કહીએ છીએ તે. ક્રૂર, દયાળુ. કૃતજ્ઞ, કૃતજ્ઞ. કૃપા, અવકૃપા. ક્ષણિક, શાશ્વત. ક્ષય, વૃદ્ધિ. ખંડન, મંડન. ખાનગી, જાહેર. ખુશ્બુ, બદબુ. ખૂબસૂરત, બદસૂરત. ખોફ તો મહેર. ગમન,
ગમન એટલે જવું, તો આગમન એટલે આવવું. ગમો, અણગમો. ગર્વ, નમ્રતા. ગદ્ય, પદ્ય. ગ્રામીણ, શહેરી. ગૌણ તો કે મુખ્ય અથવા પ્રધાન, બેવ ચાલે. ઘટિત, અઘટિત. ચડતી, પડતી. જો ચડતી પડતી, ઉન્નતિ અવનતિ. ઉન્નતિ એટલે ચડતી જ થાય, પણ એનો તમે પડતી ન આપી શકો. ચડતી પડતી, ઉન્નતિ અવનતિ, એ ધ્યાન રાખવું પડે. ચર, અચર. ચંચળ, સ્થિર. ચિંતાતુર, નિશ્ચિંત. છત, અછત, તંગી. છીછરું, ઊંડો. છૂટક, જથ્થાબંધ. છૂત, અછૂત. જડ, ચેતન. જન્મ, મરણ. જયંતી, જન્મ જયંતી તો પુણ્યતિથિ, સંવત્સરી. જશ, અપજશ. જહન્નમ, જન્નત. જંગમ, સ્થાવર. જાહેર, ખાનગી. જ્યેષ્ઠ, કનિષ્ઠ. જ્ઞાન, અજ્ઞાન. ટોચ, તળેટી. ઠરેલ, ઉછાંછળું. ઠોઠ, હોશિયાર. તત્સમ, તદ્ભવ. તાણો, વાણો. તેજી, મંદી. દરિદ્ર, ધનવાન. દુર્જન, સજ્જન. દુર્લભ, સુલભ. દેવાદાર, લેણદાર. દ્વૈત, અદ્વૈત. દૃશ્ય, અદૃશ્ય. નમ્ર, ઉદ્ધત. નમકલાલ, નમક હરામ. નિરક્ષર, સાક્ષર. નિર્ગુણ, બ્રહ્મ માટે નિર્ગુણ, જેને કોઈ આકાર નથી, પણ સગુણ, જે સાકાર છે. નિવૃત્ત, પ્રવૃત્ત. દિશાક, નિશાકર, જે રાત્રે ઉઠે. દિનકર એટલે સૂર્ય. નિંદા તો સ્તુતિ. નીરસ, રસિક. નીતિ, અનીતિ. નેકી, બદી. પથ્ય, અપથ્ય. પરકીય, સ્વકીય. પરતંત્ર, સ્વતંત્ર. પરાધીન, સ્વાધીન. જો શબ્દો એકના એક જ છે, પણ પરતંત્રનું તમે સ્વાધીન નહીં લખી શકો. પરતંત્ર તો સ્વતંત્ર. પરાધીન તો સ્વાધીન. પવિત્ર, અપવિત્ર. પંડિત, મૂર્ખ. પાશ્ચાત્ય, પૌરસ્ત્ય. પુરુષાર્થ, પ્રારબ્ધ. પુરોગામી, આવી ગયું. અનુગામી. પૂર્ણ, અપૂર્ણ. પૂર્વગ, અનુગ. પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ. પ્રતિબંધ, છૂટ. પ્રત્યક્ષ, પરોક્ષ. પ્રવૃત્તિ, નિવૃત્તિ. પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ. પ્રસ્તુત, અપ્રસ્તુત. મ્લાન તો પ્રફુલ્લ. મ્લાન એટલે થાકેલો ચહેરો. યજમાન, મહેમાન. યાચક એટલે માંગનાર. દાતા એટલે દેનાર. પ્રાચીન, અર્વાચીન. પ્રાણપોષક તો પ્રાણઘાતક. યુવાન, વૃદ્ધ. રચનાત્મક, ખંડનાત્મક. રંક તો રાય. રાજાશાહી, લોકશાહી. લઘુતા, ગુરુતા. લઘુમતી તો ગુરુમતી નહીં, બહુમતી. લાઘવ, ટૂંકમાં કેવું. લાઘવ એટલે ટૂંકમાં કેવું. વિસ્તૃત, લાયક, નાલાયક. લેખિત, મૌખિક. લેણદાર, દેણદાર. વકીલ, અસીલ. વક્તા, શ્રોતા. વખાણ, નિંદા. વાચાળ, મુખ, મૂંગું. વાદી, પ્રતિવાદી. વાસ્તવિક તો કાલ્પનિક. વિનિત એટલે નમ્ર તો ઉદ્ધત. બેભાન, સભાન. ભરતી, ઓટ. ભય, અભય અથવા નિર્ભય બંને ચાલે. બંધિયાર પાણી તો વહેતું, મુક્ત. બાધિત, અબાધિત. બેતાલ, તાલબદ્ધ. બેતાલું તો સુરીલું. પછી પેલું નહીં આવે. બેતાલની સામે તાલબદ્ધ આવશે, પણ બેતાળું તો સુરીલું.
ભક્ષ્ય જે ખાઈ શકાય, અભક્ષ્ય જે ન ખાઈ શકાય, મરજિયાત ફરજિયાત, મલિન નિર્મળ, મહાન પામર, ક્ષુદ્ર, મંદ તેજ, માન અપમાન, મામૂલી કિંમતી, મૂળ મુખ મોટપ નાનપ, મોંઘવારી સોંઘવારી, વિરક્ત વિભક્ત અવિભક્ત, વિયોગ સંયોગ, વિરાટ વામન, વૈયક્તિક સામૂહિક, વ્યક્તિ સમષ્ટિ, વ્યર્થ સાર્થક, શક્તિ અશક્તિ, શાંતિ અશાંતિ, શિષ્ટ અશિષ્ટ, શુકન અપશુકન, શુક્લ પક્ષ તો કૃષ્ણ પક્ષ, વદ તો સુદ, શ્રમજીવી બુદ્ધિજીવી, સત્યવક્તા મિથ્યાભાષી ટ્રમ્પ જેવો, સત્યાગ્રહ દુરાગ્રહ, સદાચાર દુરાચાર, સદગતિ દુર્ગતિ, સર્જન સંહાર, સન્મુખ વિમુખ, સમ વિષમ સક્રિય નિષ્ક્રિય, સત્કર્મ કુકર્મ, સહકાર અસહકાર, સંચય વ્યય, સંક્ષિપ્ત વિસ્તૃત, સંધિ તો વિગ્રહ, સાકાર તો નિરાકાર, સાધારણ અસાધારણ, સાધ્ય અસાધ્ય, સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક, સાર્થક નિરર્થક, સાવધ ગાફેલ, સુલભ દુર્લભ, સ્થૂળ સૂક્ષ્મ, સ્વદેશી પરદેશી વિદેશી, સ્વાર્થ પરમાર્થ, સ્વાવલંબી પરાવલંબી, હિંમત ના હિંમત, હેવાનિયત ઇન્સાનિયત. તમે જેટલા શબ્દો કહો એટલા શબ્દો આની અંદર ઉમેરી શકાય. તો આવા શબ્દો તમારે શોધતા રહેવાના અને કોષ લઈને એના વિરોધી શબ્દો પણ શોધવાના.